ભરાય છે મીઠાના. આપણે આગળ આવેલું જઈને એમાં જો આખું ડમ્પર ભરેલું છે મીઠાનું. આ બધું નદીનો રસ્તો હોય ને એ રીતનું બધું છે. થોડું છે પણ મકાન તમે જુઓ, બધા મકાન એવા છે, સ્ટાન્ડર્ડ મકાન જ છે બધા. અને ગાડીઓ તમે બધી જોવો ને તો ઘરે ઘરે સ્કોર્પિયો, ફોર્ચ્યુનર, ક્રેટા એવી બધી ગાડીઓ હોય અહીંયા. એ સામે આપણે ડેમ છે પાણીનો, જે સામે આપણે રહ્યું ને ત્યાં ડેમ છે. અને એ ડેમનું પાણી રહ્યું એ અહીંથી મોકલવાનું ભુજ એટલે વાડીના રસ્તામાં સામેથી ગાડી આવે ને તો કટોકટી ગાડી નીકળે. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને આગળના વિડીયોમાં તમે જોયું હોય છે કે આપણે ગુજરાતમાં આવી ગયા હતા અને આપણે વડોદરા વિડીયો પૂરો કરી નાખ્યો હતો. અને મિત્રો આપણી હવાર પડી ગઈ છે માળિયા અને સામખિયારી વચ્ચે. અને અત્યારે જો આપણે હાઈલા જઈએ છીએ સામખિયારી બાજુ. અને મિત્રો આપણે જવાનું છે અંજાર. એટલે આપણે પાર્ટીને ફોન કર્યો હતો એટલે પાર્ટીએ આપણને લોકેશન નાખી દીધું છે. એટલે આપણે અત્યારે અહીંથી 60-70 કિલોમીટર જેવું આપણે લોકેશન છે ખાલી કરવાની જગ્યાનું. અને આપણે મિત્રો લોડિંગ કર્યું હતું આંધ્રપ્રદેશથી ગાંધીધામનું. એટલે આપણે ગાડી રહી ખાલી કરવાની છે અંજાર પાસે. અને અત્યારે મિત્રો આપણે જો સામખિયારી અને માળિયા વચ્ચે હેલા જઈએ છીએ. અને અત્યારે જો આપણે ફરતી બાજુ આપણે મીઠું ના ઢગલા છે. જોવો તમે આપણે સામખિયારી બેલા અને માળિયા વટીન અને ફરતી બાજુ જોવો મીઠાના ઢગલા પીડા છે. અને મિત્રો અત્યારે પવન આવે છે ઠંડો, એકદમ કઈ ઘટે નહીં એવો પવન આવે છે ઠંડો ઠંડો. કેમ કે આ બધું આપણે પાણી છે એટલે એના હિસાબે પવન એકદમ ઠંડો પવન આવે, કઈ ઘટે નહીં એવો. અને મિત્રો આપણે બધે જોવો મીઠાના તો ઢગલા પીડા છે. આપડી નજર પોગે ને ત્યાં સુધી નકરું મીઠું જ છે. તો આપણે આમ ઠેઠ આમ દેખાય નહીં ને નજર ન પોગે ને ત્યાં સુધી મીઠાના ઢગલા દેખાય બધી બાજુ. અત્યારનું વાતાવરણ એક નંબર વાતાવરણ છે, કઈ ઘટે નહીં એવું છે. હવે મિત્રો આપણે હાઈલા જાય સીધા ખાલી કરવાની જગ્યાએ, કેમ કે આગળ હવે સીધું આપણે આવી જઈએ સામખિયારી. આપણે જોવો અહીંયા મીઠાનો ઢગલો આવ્યો છે. આ બધું આપણે મીઠું જ છે, નમક. અને મિત્રો આપણે અહીંયા કચ્છ બાજુ આવીને એટલે આપણે અહીંયા જો કન્ટેનર જ જાજા છે. એનું કારણ છે કે આપણે કચ્છમાંથી બધે કંડલા પોર્ટમાંથી વિદેશમાં માલ એક્સપોર્ટ થાય એટલે એના હિસાબે આપણે કચ્છમાં જાજા આપણે કન્ટેનર જ છે. એવું આપણે જેટલી ગાડી હોય છે ને એ બધી જાજી કન્ટેનર જ હોય છે. અને મીઠાના તો તમે જોવો ને તો ઢગલા છે. અને નજારો મિત્રો તમે જોવો ને તો કાંઈ ઘટે નહીં એવો વ્યૂ છે. અને આ બધા કન્ટેનર છે ને એ બધા મોરબી અને ભાવનગર બધાનો જાય. મૂળ આપણે અહીંયા કંડલા પોર્ટ આપણે મોટું બંદર છે કંડલા પોર્ટ. એટલે એના હિસાબે આપણે અહીંયા કન્ટેનરનું પ્રમાણ વધારે છે. અને મિત્રો તમે નજારો જોવો ને તો કાંઈ ઘટે નહીં એવો નજારો છે. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો. અને હવે સીધું આપણે આવશે સામખિયારી અને ત્યાર પછી આવી જશે ભચાઉ. ભચાઉ પછી આપણે આવી જાય સીધું અંજાર.
ડમ્પર ને ડમ્પર મીઠું ભરેલા છે. જો બધા ડમ્પર જ ભરાય છે મીઠાના. આપણે આગળ આવેલું જાય ને એમાં જો આખું ડમ્પર ભરેલું છે મીઠાનું. જો આપણે આખું ડમ્પર મીઠાનું ભરેલું છે. અને અહીંયા બધા આ બધું મીઠું જ છે. અહીંયા જે આ વ્હાઈટ દેખાય ને એ બધું મીઠું છે. આ બાજુ એવી રીતના છે. જો આ બધું આપણે મીઠું જ છે. ગમે એટલી ગાડીઓ હારી હાલે ને તો ખૂટે જ નહીં મીઠું. જો અહીંથી મિત્રો મીઠું રીવી થઈ બધા સેન્ટરમાં અહીંથી જતું હોય છે મીઠું. ઘરે ઘરે ફૂટી જતું હોય છે. અને સામે મિત્રો આપણે જોવો કન્ટેનરની લાઈન તમે જોવો ને તો એમ થઈ જાય કન્ટેનર તો અહીંયા જ બધા આવી ગયા છે. જો સામે લાઈન રહીને આખી કન્ટેનરની જે આખો બ્રિજ રહ્યો ને એ કન્ટેનરનો છે. આખી લાઈન બધા કન્ટેનર છે. કેમ રેલગાડી હાલી જતી હોય એ રીતના ખટારા બધા કન્ટેનર હાલ્યા જાય છે. મિત્રો આપણે કચ્છમાં આવીએ એટલે કચ્છનું વાતાવરણ તો હવામાં આપણને અલગ જ લાગે, મજા જ આવ્યા રાખે. કહેવત નથી કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આપણે કચ્છમાં મજા જ આવ્યા રાખે. વાતાવરણ તમે જોવો ને તો એ આપણે અહીંયા રિયલમાં હોય ને એને ખબર પડે કે અહીંનું અત્યારે વાતાવરણ ને લોકેશન કઈ રીતનું છે. અને વાતાવરણ તમે જોવો ને તો એકદમ ઠંડુ વાતાવરણ અને પવન એવું આવે કે તમે એની વાત પૂછો. હવે મિત્રો આપણે હાલ્યા જાય સીધી ખાલી કરવાની જગ્યાએ અને વિડીયોમાં બન્યા રહીજો. હવે મિત્રો આપણે જુઓ સામખિયારી પહેલા ગાડી ઊભી રાખી છે અને ગાડી ઊભી રાખી છે આપણે નાહવા હાટું. કેમ કે આપણે શરીર ની આખું ચટપટે છે એટલે એના હિસાબે આપણે અહીંયા નાહી લઈ. અને આ આપણે જુઓ અજંતા હોટલ છે એટલે અહીંયા આપણે જુઓ ગાડી ઊભી રાખી દીધી છે. અને મિત્રો આપણે જયદીપભાઈ રહ્યા એવડે ચોટીલાથી વહી ગયા હતા અને અત્યારે આપણે અહીંયા એકલા જ છે ખાલી કરવા એલા જઈને ત્યાં. એટલે હવે આપણે અહીંયા નાહી ધોઈ લઈ હોટલે અજંતા હોટલ. અને અહીંયા જો આપણે નાહવાની સુવિધા છે એટલે અહીંયા આપણે ફટોફટ નાહી લઈ અને નાહીને પછી આપણે નીકળી અહીંથી. હા મિત્રો આપણે જુઓ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે અહીંથી નીકળી છે. અને આપણે હોટલે ચા પાણી પી આવ્યા હતા એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા એલા જે આપણે ખાલી કરવાની જગ્યાએ જે આપણે આ લોકેશન પાલટીએ નાખ્યું છે ને ત્યાં એટલે આપણે જ્યાં ખાલી કરવાનું છે ને આપણે અંજાર પહેલાં છે એટલે ત્યાં આપણે ગાડી ખાલી કરવાની છે. એટલે હવે આપણે અહીંથી નીકળી હવે સીધું આગળ આવશે આપણે સામખિયારી. અને આપણે આ અજંતા હોટલે ઊભા રહ્યા હતા જોવો તમે. એટલે હવે આપણે અહીંથી રનિંગ થાય. સામખિયારી અને ભચાઉની પાસ કરી લીધું છે. અને આપણે જવો આ ગાંધીધામ વાળો રસ્તો જે જાય ને કંડલા વાળો ત્યાંથી આપણે લઈ લીધી છે સર્વિસ રોડ ઉપર. કેમ કે આપણે આ હાઈવે ઉપર થઈને આવ્યા અને એ હાઈવે રહ્યો એ આપણે મૂકી દીધો અને અત્યારે હવે આપણે રસ્તો પકડી લીધો છે અંજાર વાળો.
એટલે હવે આગળ બ્રિજેથી આપણે ટર્ન મારવાનો છે ડ્રાઈવર સાઈડ. આપણે અહીંથી જવો અંજારનું બોર્ડ આવી ગયું છે, ગાંધીધામ સીધું, અને આપણે ટર્ન મારી દેવાનો છે ડ્રાઈવર સાઈડ. જો અમે બોર્ડ સામે વતન મારેલું છે અંજાર. આપણે આ રસ્તો રહ્યો ને એ સીધો વહી જાય આપણે અંજાર ભુજ. ભુજ આપણે અહીંથી છે 65 કિલોમીટર અને રતનાલ છે 38 કિલોમીટર અને અંજાર છે આપણે 22 કિલોમીટર. એટલે આપણને પાલટીએ લોકેશન નાખી દીધું. લોકેશન આપણે છે 17 કિલોમીટર દેખાડે છે. જો લોકેશન આપણે અંજાર રોડનું જ છે, પણ અહીંથી આપણે 17 કિલોમીટર દેખાડે છે અને અત્યારે આપણે વાગી ગયા છે 12. એટલે હવે આપણે હાલ્યા જાય ખાલી કરવાની જગ્યાએ, અને વિડીયોમાં બન્યા રહીજો. મિત્રો આપણે જવો અંજાર વાળો રસ્તો મૂકી દીધો છે અને આપણે આ અત્યારે ભીમાસર ગામ છે. અને ભીમાસર ગામ તમે જુઓ, ગામડું છે પણ મકાન તમે જુઓ બધા મકાન એવા છે, સ્ટાન્ડર્ડ મકાન જ છે બધા. છે ગામડું અને આ ભીમાસર ગામ છે. અને તમે ગામની રોનક ખાલી જુઓ, ગામડું છે પણ કાંઈ ઘટે નહીં એવું ગામડું છે. એકો એક ઘર બધા આમ જુઓ બ્લોક નાખેલા છે, ઘર ને બહાર ને બધે. અને ગાડીઓ તમે બધી જોવો ને તો ઘરે ઘરે સ્કોર્પિયો, ફોર્ચ્યુનર, ક્રેટા એવી બધી ગાડીઓ છે અહીંયા. આપણે ભીમાસર ગામ છે અને મકાન બધા જોવો ને તો બધા એકો એક સ્ટાન્ડર્ડ મકાન. રસ્તા બધા આરસીસી ના જ છે. એક છે આમ જરી કઈ કચરો નથી આખા ગામમાં. અને આપણે અહીંથી હવે લોકેશન છે 10 કિલોમીટરનું દેખાડે છે, કેમ કે આપણે આ પ્રોજેક્ટ કેક બને છે ને એ પ્રોજેક્ટનો માલ છે, એટલે નહીં આપણે ખાલી કરવા જવાનું છે. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય. અને આપણે ગામડું જ છે, જોવો તમે વચ્ચે બાજુ કાંઈ નતું. એક ગામ જ એક જ ગામ આવ્યું હતું ભીમાસર, પણ એ ગામમાં કાંઈ ઘટે નહીં એવું હતું. અને મિત્રો આ બાજુથી વિડીયો જોતા હોય તો કમેન્ટ કરીને કહીજો. ભીમાસર ગામની આજુબાજુથી જોતા હોય તો કમેન્ટ કરીને કહીજો. પણ આ જો આપણે રાજસ્થાન જેવી બધી ધરતી આવી ગઈ, સુમસાન રસ્તો છે. અને જો બધું જમીન બધી આખી ભૂખરી જમી છે. હવે મિત્રો આપણે ખાલી કરવાની જગ્યાએ હેલા જાય. લોકેશન રહ્યું છે હવે 4 કિલોમીટરનું. અને મિત્રો આવડું આ ગામનું નામ તો સારું છે, આપણી કીધે વચાતું નથી એવી રીતનું છે. છપ્પર ગામ છે, જો અમે રહ્યું છપ્પર. અને આ ગામમાં મિત્રો કાંઈ ઘટે એવું નથી, કેમ કે આ ગામમાં બધા ઘર રહ્યા ને એકથી એક ચડિયાતા ઘર છે, કાંઈ ઘટે નહીં એવા ઘર છે. કોઈ એમ ન કે આ ગામડું છે, એ રીતના બધા ઘર છે. છપ્પર ગામ છે. એક ઘર નડિયાવાળું ઘર નથી કે કોઈ જેવા તેવા ઘર હોય, બધા સ્ટાન્ડર્ડ ઘર જ છે અહીંયા.
અને મિત્રો આપણે શેરીઓ તમે જોવો ને તો શેરીઓ બધી આરસીસી કરેલી, બ્લોક નાખેલી એ રીતને. અહીંયા જો આગળ એક મકાન બને જ છે, જોવો તમે. જો કાંઈ આવા મકાનમાં ઘટે કાંઈ. આપણે આવા સિટીમાં મકાન કોક હોય ને આવા ગામડામાં બનાવેલા છે, તમે જોવો. ઘરમાં કાંઈ ઘટે છે. એન્જિનિયર પ્લાનિંગ બિહારેલો છે મકાનમાં. અને બહાર જોવો બધું જે ડેકોરેશન કરે ને એ બધું જોવો તમે. કાંઈ ઘટે નહીં એવું ડેકોરેશન છે. મિત્રો આ બાજુથી વિડીયો જોતા હોય તો કમેન્ટ અવશ્ય કરજો, કેમ કે આપણે જ આ બાજુ પહેલી વાર આવ્યા. એ આમ અંજાર બાજુની બાજુ ગયા, પણ આજે આ ગામડા અંદર આવ્યા ને એમાં આપણે પહેલી વાર આવ્યા છીએ. અહીંથી હવે આપણે લોકેશન દેખાડે છે 3 કિલોમીટર, એટલે હવે 3 કિલોમીટર આપણે ખાલી કરવાની જગ્યા છે. સિંગલ રોડમાં આવી ગયા છે, વાડીના રસ્તામાં. સામેથી ગાડી આવે ને તો કટોકટી ગાડી નીકળે એ રીતનો રસ્તો આવી ગયો છે. અને હવે આપણે અહીંથી જ્યાં ખાલી કરવાનું છે ને એ હવે આપણે અહીંથી છે 1 કિલોમીટર દેખાડે છે. 1 કિલોમીટર આપણે જવાનું છે અને આપણે અહીંથી ગાડી વાળવાની છે વાડીના રસ્તામાં. ડામર રોડ મૂકીને અને આવતા રહ્યા છીએ સાવ કાચા રસ્તામાં. અને ફરતી બાજુ તમે જુઓ આ બધું નદીનો રસ્તો હોય ને એ રીતનું બધું છે. એટલે આપણે તો ડામર રોડેથી કાચો રોડ આવ્યો ને એટલે તરત જ આપણે પાર્ટીને ફોન જ કરી દીધો હતો કે ભાઈ ગાડી સામે લેવા આવો, કેમ કે આ લોકેશન ઉપર કાંઈ નક્કી ન રહે. અને આ હાવ તમે જુઓ ને તો વિસ્તાર એ હાવ બારોબાર જ છે. એટલે હું ઉપાડીવાળો કાંઈ રસ્તો નથી, પણ હું જે કાચો રસ્તો હતો ને એના હિસાબે આપણે પાર્ટીને કીધું કે હવે લોકેશનમાં ગાડી નહીં આવે, કેમ કે લોકેશન પછી અડધું સાચું દેખાડે ને અડધું ખોટું દેખાડે પછી. કેમ કે રસ્તો મેન ક્યાં જતો હોય એ બહુ ખ્યાલ ન હોય, એટલે આપણે પાર્ટીને બોલાવી જ લીધી હતી કે ભાઈ તમે આવતા રહ્યો. એટલે પછી ઉડાવી હોન્ડા લઈને આગળ હાલ્યા જઈએ. એ પ્લાન્ટે ભોગવા આવ્યા, સામે જે પ્લાન્ટ રહ્યો ને નહીં આપણે ગાડી ખાલી કરવાની છે. અને હાવ બારોબાર જ છે, તમે જુઓ. હાવ વન વગેરેમાં હે. અને અહીંયા ગાડીઓ હાલતી જાય છે, કેમ કે આપણે જો પ્લાન્ટ ગાડીઓ દેખાય, કેમ કે મિલર પડ્યા છે, ક્રેનો પડી છે અને મોટી ગાડીઓ તો અહીંયા હાલતી રહી છે. વરસાદમાં નહીં હાલતી હોય, કેમ કે વરસાદમાં અહીંયા પાણી ભરાઈ ગયું એવું લાગે છે. કેમ કે જો વરસાદ અહીંયા આવેલો હતો ને છે તો અહીંયા બધું ધોવાઈ ગયેલું છે. નદી રહી પાછી પડખે જ છે, સામે પાછો ડેમ છે. જો આ બધું અહીંયા ધોવાણ થઈ જતું હોય એ રીતનું છે. નદીનો જ રસ્તો છે. હવે મિત્રો આપણે હળવે હળવે ખાઈલા જાય ત્યાં પ્રોજેક્ટ આગળ પૂગી ગયા છે. જો આપણે અહીંયા બને છે આવો પ્રોજેક્ટ છે. બીમ કેવડા બીમ મારેલા છે. આપણે અહીંયા હવે આ ખાઈણમાં ન ઉતારવાની હોય સારું છે ગાડી, કેમ કે ખાઈણ જ છે કાયદેસરની રોડમાં.
ત્યાં આપણે ગાડી ખાલી કરાવે, કેમ કે સામે દીવાલા કન્ટેનરને પડ્યા ને ત્યાં રોજ માણા વતન છે ત્યાં. લગભગ આપણે અહીંયા ગમે એને ગાડી ખાલી કરવાની છે, કેમ કે આ લોખંડ અહીંયા બધું પીડ્યું છે, પ્લેટું ને એવું બધું. ગમે ત્યાં ખાલી કરાવે. આપણે ઠેકાણે તો ભોગી ગયા. હવે મિત્રો આપણે જવો બપોરે અહીંયા પહોંચી ગયા હતા, અને આપણે અહીંયા પહોંચીને આપણે અહીંયા સુઈ જ ગયા હતા, કેમ કે આપણે જે અહીંયા વેપારી હતા એને હવે કીધું કે અમે જમીન આવીને પછી આપણે ગાડી ખાલી કરશું. એટલે એવડે આપણે ખાલી કરવા આવ્યા હતા 4:30. એટલે અત્યારે જો આપણે હાઇડ્રો ને બધું આવી ગયું છે અને ખાલી કરવાનું ચાલુ કર્યું છે. જોવો તમે હાઇડ્રો આવી ગયો છે, અને અત્યારે જોવો આ રીતનો આપણે બેલ્ટ મારીને અને આપણે ખાલી કરે છે. જોવો તમે જેમ આપણે લોડિંગ કર્યું ને એ જ રીતનું ખાલી કરે છે ગાડી. આપણે જોવો હાઇડ્રો, અહીંયા જોવો આપણે આ કંઈક બને છે. હવે શું બનતું હોય રામ જાણે, પણ કામ બધું થાય છે સ્ટાન્ડર્ડ. તમે જોવો એટલે આમ બીમ માર્યા છે, ફૂકા કાઢે એવા, કેમ કોમ્પ્લેક્સ બનતું હોય એવી રીતનું કામ ચાલુ છે. બિલ્ડિંગનું બિલ્ડિંગ જ બનતી છે, કેમ કે કોમ્પ્લેક્સ જ નીચેથી બીમ એ રીતના માર્યા છે, એટલે લગભગ પ્રોજેક્ટ જ એ રીતનો બનતો હોય છે. એટલે જોવી હવે આપણે ગાડી હવે કેટલી વારમાં ખાલી થઈ છે, કેમ કે અત્યારે જો જે પહેલો થપ્પો ઉતારવાનું ચાલુ કર્યું છે. એટલે હવે આપણે રાહ જોવી કેટલી વાર લાગે છે. હવે મિત્રો આપણે જુઓ ગાડી ખાલી થઈ છે અને આપણે આવતા હતા ગાડીએ, કેમ કે બહાર તડકો એટલો છે અને બફારો એવો થાય છે. કેમ કે અત્યારે આપણે 5 વાગી ગયા છે ને તોય આપણે અહીંયા અત્યારે બફારો થાય છે ફૂલે ફૂલ. એટલે હવે આપણે રાહ જોવી કે ક્યારે આપણી ગાડી ખાલી થઈ છે. એટલે વધીને જે કલાક જેવું તો થઈ જ જશે ખાલી કરતા. એનું કારણ છે કે ભાઈ જે આપણે ક્રેનથી ખાલી કરે છે ને એ હું છે પીસ રે એ આપણે 10-10, 20-20 પીસ જ ઉપાડે છે. એટલે હું છે એ આપણને આપણા હારા હાટું કીધું કે ભાઈ આપણે કઈ ડેમેજ ન થાય અને ગાડીને કઈ નુકસાન ન થાય. એટલે થોડાક પીસ હાઇડ્રોથી ઉપાડીને અને સાઈડમાં મૂકે. જોઈએ હવે કેટલી વાર લાગે છે. અને હવે આપણે અહીંથી ભરવાનું સેટિંગ કરવાનું છે. એટલે જોઈએ હવે આજની તારીખમાં તો નહીં ભરાય, પણ આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી જોઈએ કે ભાઈ શું પોઝિશન છે, તો આપણને ખબર પડે કે ભાઈ આપણે ક્યાંનું ભરવાનું થાય અને ક્યાંય બાજુ જવાનું થાય. એ હવે આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી દઈ અને આપણે ખાલી કરીને પછી આઈલા જઈશું ગાંધીધામ ઓફિસે. એટલે હવે આપણે રાહ જોવી કેટલી વારમાં આપણી ગાડી ખાલી થાય છે. 7 વાગી ગયા છે અને 7 વાગે આપણે અડધી ગાડી ખાલી થઈ ગઈ છે, અને હવે આપણે થોડીક બાકી રહી છે. એટલે ટ્રેનથી ખાલી થઈ છે, પણ એમાં એવું છે કે ભાઈ આપણે જે માલ ભરેલો રહ્યો ને એ થોડોક આપણે એંગલું છે, એટલે એંગલું રહીને એ આપણે ઉપાડવામાં ને એમાં કેવરાવે, એટલે એના હિસાબે આપણે થોડીક વાર લાગે છે. અત્યારે જોવો આ રીતની આપણે એંગલ આવે ને એટલે શું છે કે ક્રેનથી લેવાની હોય, એટલે હું છે પટ્ટા રીએ પટ્ટેથી ઊંચી કરીને પછી બેલ્ટ લાગે, એટલે એના હિસાબે થોડીક વાર લાગે છે. એટલે અત્યારે જો આપણે થોડીક આગળ ગાડી ખાલી કરી હતી અને હવે રહી પાછી ગાડી ફેરવી છે, એટલે અહીંયા સાઈડમાં કરવાની છે. અને મિત્રો આપણે આવડું આ પૂછ્યું હતું કે ભાઈ આ શું બને છે, એટલે આપણને પહેલા એવું હતું કે ભાઈ આ બિલ્ડિંગનો પ્લાન છે, પણ આ મિત્રો બિલ્ડિંગનો પ્લાન નથી. આ રહીને એ સામે આપણે ડેમ છે પાણીનો, જે સામે આપણે રહ્યું ને ત્યાં ડેમ છે, અને એ ડેમનું પાણી રહ્યું એ અહીંથી મોકલવાનું ભુજ. એટલે એ રીતનો આ સરકારી પ્લાન્ટ છે, જે અહીંથી કેનાલ નીકળશે. એટલે એ રીતનો બધો આ પ્લાન બનેલો છે, અને બહુ હેવી પ્લાન છે, કાંઈ ઘટે નહીં એવો પ્લાન છે. અને આ સરકારી છે, બધું ગવર્મેન્ટનું છે. અને આમાંથી પાણી રહ્યું ને અહીંથી સપ્લાય થાય છે સીધું ભુજ. એટલે આપણે અહીંથી ભુજ રહ્યું 65 કિલોમીટર થાય છે. એટલે બધું આ રીતનું કનેક્શન બધું લાગતું હોય છે, આપણને બહુ ખ્યાલ નથી. પણ અહીંયા ભાઈ હતા ને એને કીધું કે અહીંથી આ બધું ડેમમાંથી પાણી આવે અને અહીંથી પછી પાણી રહ્યું ને એ સીધું અહીંથી જઈશે ભુજ. એટલે અંડરગ્રાઉન્ડ બધું આ થતું હોય છે, એ રીતની ગોઠવણ છે. જો આ બહુ હેવી બાંધકામ છે.
કેમ કે આમાં બધું પાણી ડેમમાંથી આવતું હોય ને પછી ફ્લો થઈને પછી જતી હોય આમ કેનાલ કાંઠે પછી અંડરગ્રાઉન્ડ પાઇપો નાખેલી હોય એટલે એ રીતનું કંઈક સેટઅપ કરેલું હોય છે. બહુ આપણને ખ્યાલ નથી પણ આ બને છે પાણીનું એ 100% છે. કેમ કે ડેમ રહ્યો ને એ આપણે સામે જ છે. આપણે અહીંયા એટલે ડેમ છે ત્યાંથી આ પાણી રહ્યું ને બધું કલેક્ટ કરીને પછી ભુજ મોકલવાના છે. અહીંથી એ રીતનું આપણને કીધું હતું. એટલે હવે જોવી હવે અને આપણે જોવો પાછું ખાલી કરવાનું ચાલુ થઈ ગયું છે એટલે વધીને આપણે કલાકમાં આપણી ગાડી ફ્રી થઈ જઈ છે. જ્યાં આપણે ગાડી ખાલી કરીને એ આપણે આ જગ્યાએ કરી. અહીંયા આપણે ગાંધીધામ છે અને આ આપણે ભીમાસર અને ભીમાસરથી આપણે જોવા અહીંયા જે ડેમ રહ્યું ને આ ડેમ છે. તમે આ ટપ્પર ડેમ એટલે ત્યાંનો આ પ્રોજેક્ટ છે. એટલે અહીંયા પ્રોજેક્ટ આ જગ્યાએ બને છે આપણે કચ્છમાં. અને મિત્રો આપણે કબરાઓ આપણે અહીંયા નજીકમાં જ થાય છે. જોવો તમે કબરાઓ મોગલધામ એ આપણે રાજુ આગું નથી કેટલું છે જોઈ લઈ. અહીંથી 37 કિલોમીટર દેખાડે દૂધોઈ થઈને. હવે મિત્રો આપણે જોવો ગાડી ખાલી થાય છે એટલે બધી હમણાં હવે 80 કલાકમાં આપણે ફ્રી થઈ જઈશું પછી આપણે અહીંથી નીકળી.